નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના 10 મોટા સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવ્યા. સિવિલના ત્રીજા માળે દાખલ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. લગભગ 10 મિનિટ સુધી તેમણે ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી. સિવિલ હોસ્પિટલથી નીકળી પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા, જ્યાં તેઓ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને મળ્યા અને તેમને સાંત્વના આપી. અંજલિ રૂપાણી લંડન હતા અને તેઓ આજે સવારે જ અમદાવાદ પહોંચ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. ડીએનએ મેચ થયા બાદ પરિવાર રાજકોટ પહોંચશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી આવતીકાલે સવારે 4 વાગ્યા સુધી આવી જશે. ડાયરેક્ટર જનરલ સર્વિસ એવિએશનની ટીમને પ્લેનનું બ્લેક બોક્સ હાથ લાગ્યું છે. પ્લેનની ટેલમાંથી બ્લેક બોક્સ કબજે કરવામાં આવ્યું. આનાથી પ્લેન કઈ રીતે ક્રેશ થયું તેની જાણકારી મેળવી શકાશે. તો દુર્ઘટના સ્થળેથી ગુજરાત એટીએસને ડીવીઆર પણ હાથ લાગ્યું છે. એફએસએલ સહિતની એજન્સીઓ તપાસ કરશે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 270 થી વધુ લોકોના પીએમ કરવામાં આવ્યા. ઓળખી શકાય તેવી સ્થિતિમાં રહેલા 7 મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા. રવિવારે સાંજે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવી જશે. મૃતદેહો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.